હવે વાત આ કીર્તનની કરીએ છીએ. કીર્તન આટલું નાનું હોય પણ અંદર ભાવ કેવા ભર્યા છે દરેક કીર્તનમાં. હવે ગોપીઓ રોજ વિચાર કરે કે ઠાકોરજીને સુંદર તૈયાર કરે, શ્રૃંગાર કરે, બાજુબંધ, બેરકા, અણવટ, પોંચી, લર, તોરા, વેણી, અહીંયા દીઠો ના કરી દે, કાળું ટપકું, અને પછી પ્રભુ બહાર આવે. પણ પ્રભુને માથાના કેસી ચરણના નખ સુધીના દર્શન કરવા હોય તો ક્યારે થાય? જ્યારે ઠાકોરજી સ્નાન કરે. આખા વર્ષમાં સ્નાન યાત્રામાં જેઠ મહિનામાં એક દિવસ શ્રીનાથજીમાં દર્શન થાય છે, બરાબર, સ્નાન યાત્રાનું. હવે ઓલી ગોપીને એમ થાય કે આ ખબર ન પડે ને એમ હું નંદ બાબાને ડેલીએ જાઉં, ઓલું જરાક ડેલી ખુલે ને તો હું ઠાકોરજીના પૂરેપૂરા શ્રીઅંગના યશોદામાં સ્નાન કરાવતા હોય ને, ઠાકોરજી છપછબિયા કરતા હોય ને, મા એમને રમાડતા હોય ને, મા એમની હારે વાતો કરતા હોય ને, મા પૂચકારતા હોય ને, ઠાકોરજી છાંટા ઉડાડતા હોય, અને પૂરેપૂરા શ્રીઅંગના દર્શન મને થઈ જાય તો મારો જન્મારો સફળ થઈ જાય. પણ જેવા મા ઠાકોરજીને સ્નાન કરાવવા ચોકી મૂકે ને એના ઉપર વસ્ત્ર મૂકે, પછી નંદ બાવાની ડેલી અડો લગાવી દે. અડો એટલે સમજણ પડે ને, આગળિયો. અમે આગળિયો સૌરાષ્ટ્રમાં કહીએ, આ હું કે મને ખબર નથી. હા, એ જે મને 90% એની ભાષા નથી આવડતી, અમારી જ ભાષા આવડે છે, કાઠિયાવાડી. તમને સમજાય છે ને મારી ભાષા? તો માં લગાવી દે. હવે ગોપી વિચાર કરે કે એક દિવસ માં ભૂલી જાય ને તો અમે પહેલાંના જમાનામાં ડેલી હતી અને વચ્ચે આવી નામી ખડકી હોય, બારી હોય, એટલે આવજાયમાંથી કરવાનું. પછી ગાડું આવે કે ટ્રેક્ટર આવે ને તો એ ઓલો આખો ડેલો ખોલવાનો હોય. ગામડામાં અમે રહેતા એટલે આ બધી ગામડાને એવી નંદ બાવાની ડેલી. હજી આપણે 10-15 મિનિટ વાંધો નહીં ને, કે બધાને મોડું થાય છે? તો બધી ગોપીઓ ઓલીને એમ થાય કે આને ખબર ન મળે, થારું હું એકલી કરી આવું. પ્રેમ એકલા કરાય, સમૂહમાં ન કરાય. નો સમજા? હવે સમજા. તો બીજીને એમ થાય હું એકલી જાઉં. હવે બધા એકલા એકલા કરીને આવે તો નંદ બાબાની ડેલીએ તો ગીરદી થઈ જાય ને. ભીડ ભરાણી ભારે આવે છે ને, તમે બધા ગાવ છો ને, કયું છે કીર્તન? દોડ ગાવ ગાવ એટલે ઠાકોર ભીડ ભરાણી ભારે. હવે નંદ બાવાની ડેલીએ રોજ ભીડ ભરાય. યશોદાજી કે દાવ રોહિણજી આને નવડાવી દે, આને સ્નાન કરાવો. નંદ બાવાને કે હમણાં બહાર નથી જવાનું, ડેલી બંધ છે. ગોપીઓ નિરાશ થઈને પાછી જાય. પણ પ્રભુ તો અંતર્યામી, પૂર્ણ પુરુષોત્તમ, ગોપીના દરેક મનોરથ પ્રભુએ પૂરા કર્યા. કારણ કે ગોપી જેટલો પ્રભુને પ્રેમ કરતી હતી એનાથી અનેક ગણો પ્રેમ પ્રભુ ગોપીને કરતા હતા. એટલે જ વલ્લભે કીધું છે ગોપી પ્રેમ કી ધ્વજા.
હવે ગોપી રોજ બિચારી બધી ઘરે વહી જાય કે હવે આવા દર્શન થશે નહીં. પણ પ્રભુએ વિચાર કર્યો કે મારી ગોપીનો મનોરથ મારે કોઈ પણ રીતે પૂરો કરવો. એકવાર માં સ્નાન કરાવવા બેઠા એટલે ઠાકોરજી કે ના આજે નહીં કરવું નહીં, મારા એક તો વાંકડિયા કેસ અને તું વાળ ધોવે છે ને તો મને એટલું ખેંચાય છે મૈયા, મને આ બધું દુખે છે. ના મારે તારા હાથે નાવું જ નથી, હું હાથે સ્નાન કરી લઈશ. હવે નાના છોટા હજી તો ચાલે તો ગડબડ પડી જતા હોય, ખેલી જતા હોય. માને બીક લાગે કે આને વાગી ન જાય. માં કે ચાલ લાલા આજે તારા વાળ નહીં ધોવો, કેસ રહી દો, આજે તને ખાલી શ્રીંગ પર સ્નાન કરાવું. ઠાકોરજી કે માં સચ્ચી બતા. સચ્ચી મારા લાલ આજે હું તને વાળ નહીં ધોઈ દઉં. ચોકી મૂકી, રેશમી વસ્ત્ર પાથર્યું, ઉબટનો કર્યો, જળ તાતું, ઠંડુય નહીં ગરમ લઈ અને ઠાકોરજીને બેસાડ્યા. ઠાકોરજી કે ના ઊભી રહે, મને ભૂખ લાગી છે. કર મોદક એટલે લાડવા. એ કે લે હું લઈને જ બેઠી છું. ઠાકોરજીના હાથમાં દીધા. એટલે જો તમે આપણે બધા ભોગમાં વલ્લભની કાની આપીએ, શ્રૃંગાર ભોગમાં ન આપીએ. કેમ? શ્રૃંગાર ભોગમાં ઠાકોરજી અરોગે ખરા અને ફેંકી દે, નાય ખાય, પડ્યું રહે. એટલે કાની આપીએ તો પ્રભુને અરગવું પડે. એટલે શ્રૃંગાર ભોગમાં આપણે કાની આપતા નથી, બરાબર. પછી એ આપણે રાજભોગમાં ધરી દઈએ. હવે ઠાકોરજી બિરાઈ જા. માએ વિચાર કર્યો કે આખો દિવસ ગાયોની હારે રમે છે, બછડાની પાછળ દોડે છે, ગાયોના ખોરની રજ અડે છે, ઉડે છે, એના વાળમાં જાય છે અને વાળી આખો દિવસ આવા રજવાળા કેસ રહેશે અને મારા લાલાને રજનો ભાર લાગશે. તો આ માને જેટલા પોતાના છોકરાના સુખનો વિચાર આવે એટલો દુનિયામાં બીજા કોઈને આવે નહીં. જેવા ઠાકોરજી બિરાઈ જાય. એ કે મારે તને એક વાત કરવી લાલા. હા ઓમાં. એ કે અહીંયા કાનમાં કહો, કીર્તન વાંચજો, આખું બહુ સરસ છે. હું ગુટકા મોકલાવું ને તમે જોજો કે અંદર આ કીર્તનનો ભાવ કેટલો સરસ છે. કાનમાં કહો અહીંયા આવ. ઠાકોરજી કે કોઈ નથી, કહી દે. ઠાકોરજીના મનમાં શું હતું? બાર ગોપીઓ ઊભી છે અને જોરથી બોલે તો દર્શન તો નથી થતા, પણ મારી અને માની વાત સાંભળે તો એ દર્શનનું માનસિક પેલું એક ચિત્ર તો અંદર અંકિત કરી શકે ને. સમજાય છે હું બોલું છું કે ગતડમ થાય છે? સમજાય છે? બરાબર સમજાય? નો સમજાય તો કહેજો, કારણ કે એટલે ઠાકોરજી જોરથી કે માં આમ કે હું અહીંયા બેઠો છું, હવે હું ચોકી ઉપરથી ઊભો નહીં થાઉં. માં કે સાંભળ, તારા બાબા મથુરા કર ચૂકવવા ગયા હતા ને તો એટલા સરસ ખીલોના તારા માટે ને દાવ માટે લાવ્યા છે, પણ દાવને આ વાતની ખબર નથી એટલે બધાય તને આપી દઈશ. બોલ. ઠાકોરજી કે મારે કંઈ નથી જોઈતું. શું કામ? ઠાકોરજી ચતુર શિરોમણી કે માં મને આવી વાત કહીને હમણાં કેશ મારા ધોવાના ચાલુ. સમજાય છે ને બધાને? ઠાકોરજી કે મોકો નહીં છે, મેં સબ દાવ ભૈયા કો દે દેને કા. માં કે આ દાવે ફેલ ગયો. પછી કે આ લાડવો ખા. એ કે ખાઈ લીધો. હવે ઠાકોરજી આજે થાને લીધું કે આટલા વખતથી ગોપીઓનો મનોરથ છે કે માથાના કેસથી ચરણના નખ સુધી પૂરા શ્રીઅંગના દર્શન. ગોપીઓ તરસે છે, ગોપીઓ તડપે છે. એટલે માએ કીધું સાંભળ,
ખાલી કેસમાં જળ પધરાવું છું, તારા કેસ ધોઈશ નહીં. શાંતિથી બેઠો રહે. જેવા માં હજી વાક્ય પૂરું કર્યું અને ઓલો પાણીનો લોટો ભરીને માથે પધરાવ્યો, ઠાકોરજી ઊભા થઈ ગયા. નથી નાવું, નથી કેસ ધોવા, હું તો બહાર વયો જાઉં છું, રાખો અડો ખોલ નાખો. બધી ગોપીઓ જે મનોરથ કરીને રોજ આવતી હતી ડેલી, બધી જોઈને જે રાજી થઈ, પ્રસન્ન થઈ, અને પ્રભુ તો અંતર્યામી ગોપીના મનોરથ પૂરા કર્યા. માએ આવીને હાથ પકડી લીધો, બેસ. ઠાકોરજી કહેતા જે કરવું એ કર, આનો મનોરથ. તો મારા વાલા, આ બધા કીર્તનના ભાવ છે ને, એ જો સમજાય તો જ્યારે તમે સેવામાં હાથ પવિત્ર કરતા હો ત્યારે લીલા દર્શન થાય. થાય કે ન થાય? બંધ કરી દો ને પાછું. સેવા છે ને એ સાક્ષાત છે, પણ આપણને ભાવ નથી આવતો ને એટલે સેવાનો ભાર લાગે છે. સવારે આપણે જાગીએ ને તો એમ થાય કે આજે 10 વાગ્યા સુધી તો સેવા પહોંચી જ લેવી છે. આપણે નોકરી કરવા જતા હોય ને તો તરત વિચાર કરીએ કે 10 થી 6 તો ઓફિસમાં જ. પણ તમને મને ઓફિસ જવું ગમે નહીં? ગમે. હું નોકરી કરતી મને ખબર છે, સવારમાં એવો નિશાસો પડે. ઓલા નાનો ટેણીઓ મારો 1.5 મહિનાનો, પૈસાની જરૂર. હવે હિંચકા નાખતા હોય ને તો એ જાણે સમજી જતો હોય ને, એમાં જેવા આપણે ઊભા થાય તો એવો ભેકડો તાણે ને, ત્યારે ઓફિસ ભારરૂપ લાગતી હતી. એમ પ્રભુની સેવાને ભારરૂપ નહીં લ્યો ને, સાક્ષાત માનશો ને કે હવે મારે ઠાકોરજી રાહ જુએ છે, હવે એ આળસ ખાય છે, હવે એ બગાસા ખાય છે કે માં હવે આખી રાતની ભૂખ લાગી છે, મારું દૂધ તૈયાર છે, માખણ મિશ્રી તૈયાર છે, ગોરસ તૈયાર છે. એટલે મંગળ ભોગની તૈયારી કર્યા પછી જ આપણે બધા ઠાકોરજીને જગાવીએ. તમે એવું કરો છો ને? હું એવું કરું. તો હવે એક કીર્તનનો ભાવ કરીને આપણે સત્સંગને વિરામ આપીએ, કારણ કે વરસાદ બરાબર આવે એવું થઈ ગયું છે અને મોડું થાય પછી રાત્રે બધાને જવામાં તકલીફ પડે. પલ્લાનું કીર્તન છે. પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. આ કીર્તન તમે બધા ગાઓ છો પલ્લામાં? ભાવ શું છે? જો તમે બધાય મંડળવાળા છો, હું બહુ રાજી થાય, કારણ કે ગોપી મંડળમાં જ જતી હતી. તો મંડળમાં તમે બીજાના ઘરે જાઓ એમ, પછી પાઠ કરો, પછી કીર્તન કે ધોળ, પછી બીજું શું કરો? બરાબર ને? હવે છે ને કીર્તન કરો ને થોડો ભાવ કહેવાનો, એટલે બધાને ઠાકોરજીની સેવામાં આનંદ આવશે. ના સમજાય ત્યાં મને પૂછજો, મારો નંબર લઈ લેજો. મને નહીં આવડતો હોય તો હું કોકને પૂછીશ. તો આ કીર્તન કોણે ગાયું, ક્યારે ગાયું અને કયા સંજોગમાં ગાયું અને શું ભાવ છે, પછી તમને પ્રભુ ઉપર એટલો ભાવ આવે કે તમને અનુસર કરવાનું મન થાય નહીં. પણ જ્યાં સુધી તમને છે ને ભાવ નહીં આવે ને ત્યાં સુધી તમે સેવામાંથી બહાર આવીને શું કહો? હા બાપા. કારણ પ્રભુમાં આપણને એવો ભાવ નથી. આપણો દીકરો આખી રાત જગાડે ને
તો એ સવારે આપણે ફ્રેશ હોઈએ. કેમ? મારો દીકરો, હું માં, સુકામાં સુવાડે વિને પોઢી પોતે, મહાહેતવાળી દયાળી જમા. આપણે ભણતા ત્યારે કવિતા આવતી, તમારે આવતી હતી? તો આપણે બધા હરખા. હસીએ ને તો ઠાકોરજીને બહુ આનંદ આવે, કારણ કે એણે આપણને દુઃખી કરવા મોકલા જ નથી. અહીંયા દુનિયામાં કાંઈ પ્રભુ એવું કર્યું જ નથી કે આપણને દુઃખ થાય. દુઃખ આપણે ઊભું કરીએ છીએ. આપણે અત્યારે અમે આવતા હતા ને તો એક રિક્ષા ઉપર લખ્યું હતું, અપેક્ષા દુઃખની માં છે. આપણે બહુ અપેક્ષા રાખીએ, મારા દીકરાએ આમ કરવું જોઈએ, મારી વહુએ આમ કરવું જોઈએ. જો આ પાડોશીનું આપણે કેટલું રાખીએ, અને આપણને એણે કીધું. જો અપેક્ષા વધતી ગઈ એમ જીવનનો ભાર વધતો ગયો. જીવનમાં જેટલી અપેક્ષા ઓછી રાખશું ને એટલો જીવન હળવું લાગશે. ઓલી એક વવારું હતું, નવી પૈણીને આવીને ખેતરે ઓલો ઘાસનો પૂળો લઈને આવતી હતી, અને પૂરા દિવસો હતા. હવે ઘાસનો પૂળો માથે, તો ત્યાંથી એક દાદા નીકળ્યા. એ કે વંતાવો બેસી જાઓ અંદર. આટલો લાજ કાઢેલો. હાસ સારું થયું બાપા મળી ગયા હો, નહીં તો આજે તો લેમુક થઈ ગઈ હતી. પૂરા દિવસોનો ઉનાળો કે મારું કામ. બેઠા. હવે બાપા તો ઓલા વવારું પાછળ, એટલે પાછળ પહેલાં જમાનામાં. અત્યારે તો એવું બધું કાંઈ છે જ નહીં કે બધું, અત્યારે હું માન નથી કહેવું. એટલે બાપા તો પાછળ ન જુએ, અને ઠાકોરજીના કીર્તન ને દોડ ગાઈને, કાંજી તારી માં કહેશે પણ અમે કાનોડો કહેશું, કાંજી તારી માં કહેશે પણ અમે કાનોડો કહેશું, એટલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું, એટલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દઈશું. એક પછી એક ગાય જ રાખે. ઉદ્ધવજી મારા વાલાને વઢીને કહેજો રે, માને તો મનાવી લેજો રે, ઉદ્ધવજી મારા વાલાને વઢીને કહેજો. કુબજાને પટરાણી કહેશું. છે ને સરસ. આપણી પાસે ટાઈમ નથી, મને બહુ ગમે છે. આખા રસ્તે અમારે ગામડામાં પહેલાંમાં આ જ બધું ગાતા હતા. હવે આ બધું નવું નવું આવ્યું છે, અને રાજી છીએ. નવામાંય ઠાકોરજીની વાતો છે બધી. હવે જેવું ઘર આવ્યું ને એટલે વંતાવો બેઠા રહેજો, હું તમારા ઘર સુધી મૂકી જાઉં છું. ઓલા બિચારા બોલીનું કે વવારું લાજ કાઢેલી, એટલે આમ ખખડાવીને કે બાપા ના. એ કે ના બટા બેઠા રહ્યો. ઘર આવ્યું ને ઉતરવા ગયા. એ કે આ પૂળો માથે ને માથે રાખ્યો આટલો ભારનો. એ કે મારો તો ભાર ગાડવું ખમે, પાછા આનોય ખમે. આપણા બધાની દશા આ જ છે. ઠાકોરજી કે છે કે હું આવી ગયો પછી શું કામ ભારે પૂળા લઈને, ના અમે તો માથે જ રાખશું. ઠાકોરજી કે આખા રસ્તે ખોટું ગાગા કરી દા. આ સંસારમાં ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે. બોલવાની કેવી મજા આવે છે, પણ જરાક ચિંતા આવે રાતના ઊંઘ ન આવે. થાય ને એવું. પાછી ઘરવાળાને ઉઠાડીએ, અલા તમે તો ઘસઘસાટ ઊંઘો, તમને ચિંતા. અલા પણ એને તો હોવા દે બેન. પછી એમ કે તારું હાલવાનું જ. ઠાકોરજી ક્યારેય આપણા અહિતનું કરશે નહીં. વિશ્વાસ રાખ. પણ આપણને રહેતો નથી.
આપણે ઓલો ભાર ગાડામાં બેહાડ્યા, જગ્યા હતી પણ ઓલો ભારો તો નાય. એ જ દશા આપણા બધાને. છોડો ને, ભારો ગાડામાં મૂકી દો ને. ઠાકોરજીએ કહી દીધું, મેં હું ને. ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે ભગવાન. દ્રઢ વિશ્વાસ. હવે વાત કરવી છે આ કીર્તનને. પ્રિય નવનીત પાલને ઝૂલન. અકબર રાજાને જ્યારે જ્યારે મૂંઝાઈ જાય, જ્યારે ન્યાય દેવામાં એમ થાય કે આ સાચું કે આ સાચું, ત્યારે કોની પાસે આવે? ગુસાઈજી પાસે.